સુરતમાં ડિજિટલ એરેસ્ટ કરી થગાઈ આચરનારાઓનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના બેંક એકાઉન્ટ ભાડે આપનારને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમમાં સિનિયર સિટીઝને ફરિયાદ કરી હતી કે ગત અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી તેઓને વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનનો થયેલ હોવાની હકીકત જણાવી તમારા પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી ફરિયાદના તમામ બેંક એકાઉન્ટોની માહિતી મેળવી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટોમાં 22 લાખથી વધુ ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં બેંક એકાઉન્ટ આપનારા રાજસ્થાન ઉદયપુરના અને હાલ અમદાવાદમાં રહેતા કૃણાલસિંહ માનસિંહ સિસોદિયાને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપી સર તરફથી સૂચના અપાયેલી છે તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી। આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટેને એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ બહાના હેઠળ ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને અને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા। આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા અમદાવાદ ખાતેથી કૃણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ 22 લાખ પૈકી 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજરોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે। હવે આ જે નાણાં છે એ એમણે ક્યાં વાપર્યા અને કેટલા કમિશન પર લીધા હતા અને આગળ એકાઉન્ટ કોઈને પ્રોવાઈડ કર્યું હતું અને કેવી રીતના તેઓ સાયબર ક્રાઇમ સાથે આ ગુના સાથે સંકળાયેલ છે તે અંગે વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે।